પીઘી મરાઠી ભાષાની લાજવાબ ફિલ્મ. જીજી વિશાખ કાલેના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ પીઘી, જેનો ગુજરાતી અથવા અન્ય ભાષામાં અર્થ થાય ત્રણ સ્ત્રીઓ, અને વાત પણ ત્રણ સ્ત્રીઓની છે, માં અને બે દીકરીની. મેરે પાસ માં હૈ સિનેમા. ફિલ્મની શરૂઆત જ બહુ રોચક રીતે થાય. કેન્સરથી પીડિત માં ટ્રીટમેન્ટ કરાવવાની ના પાડે અને પછી જે આખો પારિવારિક ભાવાલય ઊભો થાય એની આ વાર્તા. પરણિત સ્વાતિ મુંબઈમાં રહે છે અને સારા મમ્મીની પાસે પૂનામાં રહે છે. સ્વાતિ એના બોસથી પીડિત છે કારણ કે એના બોસને એના કામ કરતા એના શરીરમાં વધારે રસ છે. સ્વાતિને ખબર પડે કે મમ્મીએ ટ્રીટમેન્ટ કરાવવાની ના પાડી છે અને મમ્મી બીમાર છે, એટલે એ પૂના પહોંચે. અહીં બધા પડદા ખુલે કે બે બહેનો વચ્ચે પણ સારો એવો સુમેળ નથી. મમ્મી પણ સ્વાતિને એક સસ્પિશિયસ એક્ટિવિટીને કારણે અથવા એના શંકાશીલ સ્વભાવને કારણે જોઈએ એટલો પ્રેમ કરતી નથી. બસ આ ઘટના ચક્ર ધીમે ધીમે આગળ વધે અને વાર્તાના પડળો ખુલે ત્યારે આપણી સામે અનેક નવી નવી વાતો આવે અને આપણને લાગણીમાં ઝબકોળે. સ્વાતિનો શંકાશીલ સ્વભાવ પિતાના મૃત્યુ અંગે માતાએ કરેલી વાતને કારણે છે, કારણ કે સ્વાતિને તેના લગ્નના દિવસે પિતાના દર્શન થાય અથવા તે જુએ કે ભીડમાં પિતા છે. બસ આ ઘટના ચક્ર કેમ બન્યું છે એ આખી ફિલ્મનું સસ્પેન્સ છે, અને હું અહીંયા એ વાત એટલા માટે નથી કરતો કે આ સસ્પેન્સ મારે ખોલીને ફિલ્મ જોવાની તમારી મજા કિરકિરી નથી કરવી, પરંતુ અભિનયની દ્રષ્ટિએ જોઈએ તો નેહા પેન્ડસે સ્વાતિના પાત્રમાં મેદાન મારી જાય છે. ભારતી આચરેકર અને સોનાલી કુલકર્ણી હેમલતા અને સારિકાના પાત્રને સુપેરે નિભાવે છે. કોકુલી કોડ પિક્ચર્સ અને સુપારી એડવર્ટાઇઝિંગના નિર્માણમાં બનેલી આ ફિલ્મ લખી પણ જીજી વિશાખ કાલે છે અને સ્ક્રીન પ્લે નિખિલ મહાજનનો છે. ફિલ્મના સંવાદો લખ્યા છે પ્રજાક્તા દેશમુખે. મેરે પાસ માં હૈ સિનેમા. ત્રણ સ્ત્રીઓની જર્નીને બહુ જ ફાઇન ટ્યુન રીતે રજૂ કરતી આ ફિલ્મની લાક્ષણિકતા એ છે કે આ ફિલ્મને જરાક પણ ઓવર એક્ટિંગથી મઢી નથી. કોઈ પણ દ્રશ્ય આપણે જોઈએ તો આપણને એ લાઉડ કે વધારે પડતું લાગણીશીલ લાગતું નથી, અને આ જ આ ફિલ્મની મેઇન હાઇલાઇટ છે. હા, કેટલાક એવા દ્રશ્યો છે કે જ્યાં આપણને લાઉડનેસ લાગે, પણ એની પાછળનું એક સત્ય છે, અને એ ખાસ કરીને બે એવા દ્રશ્યોમાં જાય કે જ્યારે બીમાર માતાને બંને બહેનો ઘરે પરત લાવે ત્યારે વ્હીલચેરમાં બેસેલી માતાને બંને બહેનો ઘરના દાદર કેવી રીતે ઉપર ચડાવે એ બહુ જ લાઉડ લાગે, અને ઉપર ચડી ગયા પછી માતા ઊભી થઈને ઘરમાં જતી રહે. અન્ય એક દ્રશ્યમાં બંને દીકરીઓ એટલે બંને બહેનો માને એવી રીતે હગ કરે કે માનો જાણે શ્વાસ રૂંધાઈ જાય. આ બધી વાતો કરવાનો મુખ્ય આશય એટલો જ છે કે ફિલ્મને બહુ જ સેન્સિટિવલી ડિરેક્ટ, એડિટ, એક્ઝિક્યુટ અને અભિનયથી મઢવામાં આવી છે, જેથી જેમને સારી ફિલ્મ જોવામાં રસ હોય, ફિલ્મ જોતી વખતે આંખનો ખૂણો ભીંજાય એવી લાગણી અભિવ્યક્ત કરવામાં રસ હોય તો આ ફિલ્મ જરૂર જોવી જોઈએ. આ ફિલ્મ Zee5 ઉપર ઇંગ્લિશ સબટાઇટલ સાથે અવેલેબલ છે, અને મારી દ્રષ્ટિએ આ ફિલ્મને જોયા પછી
તમે જરાક પણ નિરાશ નહીં થાઓ. યુ આર વોચિંગ અપુન કા અડ્ડા.